वडोदरा आइकॉनिक क्रिएटिव अवार्ड्स 2026 का वडोदरा की एक निजी होटल में आयोजन हुआ था, जिसके तहत वडोदरा के टैलेंट का सम्मान किया गया था। वडोदरा शहर के प्रतिभाशाली कंटेंट क्रिएटर्स, इन्फ्लुएंसर्स, कलाकार और डिजिटल मीडिया में आगे बढ़ने वाले आइकॉन्स को सम्मानित करने के लिए वडोदरा आइकॉनिक क्रिएटर्स अवार्ड 2026 का निजी होटल में आयोजित हुआ था। ये जो अवार्ड समारोह आयोजित हुआ था, उसमें चीफ गेस्ट के तौर पर जाने माने जोशी दादी मौजूद रहे थे। इस समारोह के तहत सृजनात्मकता, टैलेंट और समाज पर जो हकारात्मक असर हो रही है, उसे मनाया गया था। इस दौरान आयोजक मिहिर अध्यारू मौजूद रहे थे और उनकी ओर से देश दुनिया तक शहर की संस्कृति, कला, फूड, ट्रैवल और सामाजिक मुद्दों को पहुंचाने के लिए योगदान को सराहने के लिए विभिन्न कैटेगरी में अवार्ड जो है वो दिए गए थे। तब आपको बता दें कि वडोदरा के क्रिएटर्स आज केवल शहर में ही नहीं बल्कि पूरे गुजरात और देश में वडोदरा शहर का नाम रोशन कर रहे हैं। तब इस दौरान उन्हें सम्मानित किया गया था। 2026 આપણે રાખેલું છે સમકક્ષ મીડિયા નેટવર્ક દ્વારા। મારું નામ છે મિહિર અધ્યારુ અને આપણે ક્રિએટર્સને અને જે આર્ટિસ્ટ છે બધાને આપણે આજે સન્માનિત કરી રહ્યા છે એવોર્ડ દ્વારા। અને આ એક એવી પહેલ છે કે જેનાથી નવા ક્રિએટર્સને નવી આશા રહે, નવી આશા મળે, લોકો આગળ વધે, એના માટે આપણે આ ખાસ એવોર્ડ ફંક્શન રાખેલું છે। લગભગ એવું સમજો કે આપણે 120થી 130 એન્ટ્રીઝ આવેલી છે નોમિનેશન્સમાં અને એની સાથે સાથે આપણે દરેક કેટેગરી વાઇઝ આપણે દરેક કેટેગરીમાં બધાને સન્માનિત કરવા છે એવોર્ડ દ્વારા। એકચ્યુઅલી ફેશન કેટેગરીથી માંડીને બધા જ ક્રિએટર્સ જે આપણા ફૂડ ક્રિએટર લઈ લઈએ કે પછી ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, જે આર્ટિસ્ટ છે ને રીલ બનાવે છે, એવા લોકોને પણ આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા છે। એમને પણ એક અલગથી સન્માન કરીશું આપણે। બસ બહુ ખુશી થઈ અને આવવા માટે ખૂબ એક્સાઇટમેન્ટ હતી અને ચેતનભાઈ બોલાવે એટલે અમે આવવું જ પડે કે ફેમિલી મેમ્બર જેવું છે અને ખૂબ સારું લાગ્યું। અને સાંજે પ્રોગ્રામ છે એની હું રાહ જોઉં છું। ઘણા ટાઈમથી અમારી ચર્ચા થઈ રહી હતી કે એવોર્ડમાં આવવાના, બરોડા આવવાની ખુશી પણ અલગ હોય। થેન્ક યુ સો મચ બાબતમાં। હું તો એવું કહું છું કે તમારામાં જે કંઈ ટેલેન્ટ હોય, હું આટલા વર્ષે મારું ટેલેન્ટ જો બહાર લાવી શકતી હોય તો તમને બધાને મારા તરફથી એક હિંમત આપું છું કે તમારામાં જે કંઈ ટેલેન્ટ હોય એ બિંદાસ લાવો। તમે બહાર લાવશો તો અમારા સુધી પહોંચશે। એટલે ટેલેન્ટ હોય બહાર લાવો અને ખૂબ આગળ વધો। ને કોઈ કેવું કહેશે, બે વ્યક્તિ સારું કહેશે, બે ખરાબ કહેશે કે ભાઈ આવા વિડીયો બના, જેને જેમ કહેવો, આપણા ફેન ખુદ બનો અને તમે તમારા ફેન બનશો ને તો જ તમે મારી જેમ પ્રસિદ્ધ થશો। મેં કોઈનું સાંભળ્યું જ નથી। મને વિડીયો બનાવવા બહુ ગમતા, કારણ કે મારી ચોઈસ કોમેડી વિડીયો બનાવવા એટલા પસંદ આવતા। મારામાં જે ટેલેન્ટ હતું મારી દીકરી મને બહાર લાવી છે, જાનકી ગઢવી જે રાઇટર છે, એણે કીધું મમ્મી તારામાં જે છે તું બહાર લાય, અને લાયા પછી તમે આ રિઝલ્ટ જોઈ શકો છો કે બોલિવૂડ પિક્ચરથી માંડીને હિન્દી પિક્ચરમાં, વેબ સિરીઝ, એડવર્ટાइज टोटली काम में हूँ અત્યારે बिजी छूँ बेटा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।